નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર ડીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજથી આપણે એક વિડીયોની નવી શ્રેણી શરૂ કરી રહ્યા છીએ અને તે છે ગુજરાતી ભાષાની જોડણી. મિત્રો, જ્યાં સુધી ગુજરાતી ભાષાની જોડણીનો સવાલ છે ત્યાં સુધી જોઈએ એવી સજાગતા આપણને જોવા મળતી નથી. ઘણા બધા એવા પુસ્તકો છે જેમાં જોડણી ખોટી આપણને જોવા મળે છે. પેપર સેટરો પણ ક્વેશ્ચન પેપરમાં જોડણી ખોટી લખે છે અને પરીક્ષામાં આ જે મુદ્દો છે, ખાસ કરીને વર્ણનાત્મક પેપરમાં તમારા માર્ક્સ નક્કી કરવામાં એ મહત્વનો ભાગ ભજવે છે. એટલે આ જે શ્રેણી છે, સાચી જોડણી કઈ રીતે કરવી, એ બધા જ માટે ખૂબ જ ઉપયોગી છે. જે ગુજરાતી ભણાવે છે શિક્ષકો શાળાઓમાં કે કોલેજમાં ભણાવતા અધ્યાપકો, ગુજરાતીના વિષયના વિદ્યાર્થીઓ કે પછી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ માટે આ માહિતી એ ખૂબ જ જરૂરી છે. એટલે તમને બધાને હું વિનંતી કરું છું કે જો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયા ન હોય તો એને તમે જોઈન કરી દેશો અને આ જે વિડીયો છે એ વિડીયોને લાઈક કરીને મેક્સિમમ લોકોને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને જોડણી અંગેની જે અવેરનેસ છે એ અવેરનેસ આવી શકે. જોઈએ આજના વિડીયોની વિગત. હા, હવે આપણે હેડિંગમાં સવાલ મેં મૂક્યો છે કે શું સાચું. અહીંયા જે સવાલ છે, સશક્તિકરણ કે સશક્તિકરણ, શું સાચું? મિત્રો, તમને ઘણા બધા પુસ્તકોમાં આ શબ્દ તમને જોવા મળશે, મહિલા સશક્તિકરણ. થોડાક સમય પહેલા એક લાઇબ્રેરીમાં મને મોદી સાહેબના 20 વર્ષ અંગેનું એક પુસ્તક ભેટ આપવામાં આવ્યું અને એમાંનું એક પ્રકરણ છે મહિલા સશક્તિકરણ. પણ એ પ્રકરણમાં મહિલા સશક્તિકરણની જોડણી ખોટી છે. રાઈટ. હવે આપણે કાયમ યાદ રહે એ માટેની વિગત જોઈએ કે આમાં સાચું શું અને ખોટું શું. જોઈએ વિગતો આપણે નિયમમાં. મિત્રો, એક બાબત છે, તમે ધ્યાનમાં રાખો કે કોઈ પણ શબ્દની સાથે કરણ જોડીને નવો શબ્દ બનતા આગળનો સ્વર પછી ઈ હોય કે ઉ હોય એ દીર્ઘ થઈ જાય. હવે ધ્યાનમાં રાખો, સંસ્કૃતિમાંથી રસ્વ છે પણ તમે દીર્ઘ લખો સંસ્કૃતિકરણ, રાઈટ, દીર્ઘ થઈ જશે. શુદ્ધિ, આ રસ્વ છે પણ શુદ્ધિકરણ દીર્ઘ થશે. સમૃદ્ધિ, આ રસ્વ છે પણ સમૃદ્ધિકરણ દીર્ઘ થશે. સશક્ત, રાઈટ, તો સશક્તિકરણ. મિત્રો, આ શબ્દ સાચો છે. બરાબર ધ્યાનમાં રાખો કે સશક્તિકરણ આ જોડણી ખોટી છે. કેમાં દીર્ઘ ઈ આવે. મેં ઘણા બધા એવા પુસ્તકો, ઇવન પુસ્તકનું ટાઇટલ ખોટું લખ્યું હોય, મહિલા સશક્તિકરણ, રાઈટ, તો આમાં રસ્વની પણ દીર્ઘ આવે, જે આપણે જોયું છે. અને મિત્રો, એટલું જ નહીં, રસ્વ ઈ નહીં પણ રસ્વ ઉ હોય તો દીર્ઘ ઉ થઈ જાય. દાખલા તરીકે લઘુ, તો લઘુકરણ, આ દીર્ઘ થઈ જશે, રાઈટ. લઘુકરણ એટલે નાનું કરવું. અને મૃદુ, આમાં રસ્વ છે તો મૃદુકરણ, આ રસ્વ છે પણ આ દીર્ઘ થઈ જશે. મૃદુકરણ દીર્ઘ. એના પછીનો મુદ્દો, હા, સામાજિક તો સામાજિકીકરણ. ધ્યાનમાં રાખો મિત્રો, પરીક્ષામાં વારંવાર પૂછાતા અને લોકો વારંવાર ખોટા લખતા આ શબ્દો છે. સામાજિકરણ નહીં,
સામાજિકીકરણ. હા, સમાજ હોય તો સમાજીકરણ થઈ શકે, એટલે આ બંને જોડણી સાચી. એ જ પ્રમાણે આધુનિક તો આધુનિકીકરણ એ સાચું છે. ઘણા બધા લોકો આધુનિકરણ બોલવામાં તો મોટા ભાગના લોકો ખોટું જ બોલે છે. આધુનિકરણ એ આધુનિકરણ નહીં, પણ આધુનિકીકરણ છે સાચું, રાઈટ. એટલે આ મુદ્દો છે, એ ધ્યાનમાં રાખો. બીજો મુદ્દો છે ઔદ્યોગિક તો ઔદ્યોગિકીકરણ. ઔદ્યોગિકરણ નહીં, ઔદ્યોગિકરણ એ ખોટું. જો આમ આપણે લખતા હોવ તો આ જોડણી ખોટી છે. હા, ઉદ્યોગ હોય તો ઉદ્યોગીકરણ થઈ શકે, એટલે આ અને આ બંને જોડણી સાચી છે. પુષ્ટિ તો પુષ્ટિકરણ, દીર્ઘ થઈ જશે. સન્નિધિ તો સન્નિધિકરણ, આ ધ્યાનમાં રાખો. એક બીજો શબ્દ મિત્ર જે સોરી બધા વારંવાર ખોટો લખે છે તે છે વૈશ્વિકરણ. એ વૈશ્વિકરણ નહીં, પણ શું આવું છે? વૈશ્વિકીકરણ. આ વૈશ્વિક શબ્દ છે, રાઈટ. તો સાચું છે વૈશ્વિકીકરણ. આ સાચું છે, વૈશ્વિકરણ નહીં. હા, ખોટું છે. તો હવે મિત્રો તમને કરણ પછી લગાડવાથી આગળનો સ્વર દીર્ઘ થઈ જાય છે, એ વાત તમને બરાબર સમજાઈ ગઈ હશે. હા મિત્રો, ગુજરાતી અને અંગ્રેજી 2001થી ગુજરાતમાં હું ભણાવું છું, અને પાયાથી પદ્ધતિસરનો ગુજરાતી અને અંગ્રેજી એકવાર શીખ્યા પછી આજીવન યાદ રહી જાય એ પદ્ધતિથી અંગ્રેજી અને ગુજરાતીની બેચ વર્ષ દરમિયાન અવારનવાર અહીંયા ચાલુ હોય છે. આપને એમાં જોડાવવું હોય તો તમે અકાદમીનો સંપર્ક કરી શકો છો. મિત્રો, ગુજરાતી અંગેના અમારા જે પુસ્તકો છે, ગુજરાતી ભાષાનો સભ્ય વૈભવ, એવી એક પણ પરીક્ષા નથી કે જેમાં આ પરીક્ષામાંથી શબ્દો ન પૂછાય હોય. ગુજરાતી વ્યાકરણ પરિચય લગભગ લાખોની સંખ્યામાં એની કોપી વેચાય છે. ગુજરાતી વ્યાકરણ કે એમસીક્યુ સ્વરૂપે છે, અને ગુજરાતી સાહિત્ય અંગેનું આ જે મારું પુસ્તક છે. ઘણીવાર વ્યાકરણની સાથે સાહિત્યના પ્રશ્નો પણ 2-4 પૂછાતા હોય છે. આ બધા જ પુસ્તકો અક્ષર અકાદમી પર 30% કમિશનથી આપવામાં આવે છે. મિત્રો, આ ઉપરાંત તમારી જે 2 ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ, જેમાં કરંટ અફેર્સને લગતી વિગતો, બીજી પરીક્ષાલક્ષી વિગતો મૂકવામાં આવે છે. જ્યારે ગૌરવવંશી ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે, એમાં ગુજરાતી ભાષાને લગતા મુદ્દાઓ, વ્યાકરણ, સાહિત્ય, ભાષા વગેરેની વિગતો મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ બંને ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં.